લાખની દવા થાય, 2 લાખની થાય, 3 લાખની, 4 લાખની દવા થાય. સાચી વાત. થાય કે ના થાય? થાય થાય પણ આપણામાં એટલું જ્ઞાન નથી કે આપણે માતાજીનું કંઈક સુધારીએ. તને કહું માં પણ કોઈ એવું મળ્યું જ નથી. માં તો શું કરું? હા? કોઈ રસ્તો બતાવવાનું મળ્યું જ નથી. માં ના જ મળે ને. હું આવીશું બતાવવા માટે. આની એટલે ભગવતી તમે- બોલું છું. અમરતી એટલે- મેલડી છો. એટલે તમારા ચરણમાં આવ્યો છું. મારી પાસે ચરણમાં દુનિયાનો કોઈ લાલ ગવંડર હશે ને તો મારી પાસે આવું પણ આવું મેલડી છો. હું ગાવા વાળી છું. આ કળિયુગમાં મારું ગાયેલું કોઈ કહી જાય ને તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છો. 52 મહાનની મેલડી છો. એમાંથી ઉજ્જૈન આવ્યું. એક ઉજ્જૈન આવ્યું. હું મેલડી છું. રાજા વિક્રમે જે રાજ કર્યું હતું ને એને રાજ કરવા વાળી મેલડી છો. અને જો રાજ કર્યા વગર જતી રહો ને તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. હા, કઈ ખબર પડી મારી વાતની? બીમારી, દવાખાનું, મગજના કામ કરતા હોય, જીવન બગડતા હોય તમારે બધાના દવાખાના 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 દવાખાના. પગ દુખાય, પગ દુખાય, પગ દુખાય. કેવા દુખાય? એ પગ કેવો દુખાય? પગ ખેંચી નાખે નાખા કોઈ. હું માતા છું. મારી જહુ ના રામ છે. તારા દાદાની જહુ માતા બોલું છું. હું ખેંચી જાઉં છું. અરે પગે તો લાગે ભાઈ. પગે લાગે તો પગે મટા. કે તમારું દીવો કરીશું, તમને રાજી કરીશું એમ તો કે જતા રહ્યા જવા દે. બે જા બે જા. પણ ખરેખરમાં આમના મગજ બંધ કરી નાખ્યા છે. નહીં કઈ વિચાર થાય આમને. અત્યારે સ્વયં નારાયણ ઉભો રહીને કહે ને કે બેટા આ દુઃખ છે તો નહીં અપનાવે, નહીં માને. પણ આપણે અત્યારે બધા દુનિયામાં બધા જોતા હોય ને આને ક્યાં કેવો લાગે અત્યારે આમ ઉદાસ ઉદાસ અડધું મગજ ચાલતું હોય, કંઈક મનોમન ઘૂંટાતો હોય, મનોમન ઘૂંટાતો હોય ને, મનોમન ઘૂંટાતો હોય, કઈ ચેન ના પડે, કોઈ માર્ગ નહીં બનતો મળતો અને ખબર જ નહીં કે મારે શું કરવાનું. એવી ખબર પડે કે આપણે શું કરવાનું કશું જ પડતી કશું જ નહીં. માં મગજ જ બંધ થઈ ગયું છે તો તાવા ચાળા તે કેમ ખબર? મેં કીધું દીધું. હું તને શું કહું છું તો આપણે દીવો કરીએ તો દીવો કરું માં. આપણ ત્યાં પહોંચો, ત્યાં દોડી જાઓ હા અને જહુ માતા નામનો દીવો કરો, હા માં સાચી વાત. ચોખાન નિવેદ કરો, શ્રીફળ આલો અને એટલું કહી દે કે માં જહુ જીવાડા હતું ને માર હતું, પછી જોઈએ કોણ આવે. હું બેઠી છું આ કળિયુગમાં. કોક આવી જાય તો મારા અવતારમાં ખોટ પડે. કોઈ કહે ને, કોઈ દુનિયા નહીં કહેતા કે ફલાણા માણસે આમ કર્યું, ફલાણો માણસ આવું કરે, પેલો માણસ કાબતરું કરે, પેલો માણસ મૂઠ મારે છે.